નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. દેશભરમાં આજે મહાશિવરાત્રી પર્વની ઉજવણી. મહાશિવરાત્રીએ 4 પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ. સુરતના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા. અડલ પાદેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભક્તોએ જળ, દૂધ, બીલીપત્રનો અભિષેક કરી ધન્યતા અનુભવી. સુરતના શિવાલયોમાં આજે કરાય છે વિશેષ આયોજન. બાબુ, આપનો પરિચય, આપના મંદિરનો પરિચય. અટલ તીર્થ યાત્રા ધામ સર્વ ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે મહંત શ્રી વટુગીરીજી. આજે મહાશિવરાત્રીના પાવન પર્વમાં કેવી રીતનું આયોજન પૂજા અર્ચનાનું? આજે મહાશિવરાત્રી પર્વ અમૃત સિદ્ધિ યોગની અંદર થઈ રહ્યું છે, ત્યારે આપણે કોઈ પણ શિવાલયમાં જઈને શિવની આરાધના કરીએ. એમ કહે છે કે પાર્થેશ્વર પૂજનમ સર્વ સિદ્ધિ લભતે. તેમજ પાર્થેશ્વર મહાદેવના સાનિધ્યમાં લઘુરુદ્ર યજ્ઞ, 1100 લીટર ઠંડા, સાંજે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે, બપોરે ફલાહારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આપણે સાથે મળીને શિવની આરાધના કરીએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ ઇવ બંધના મૃત્યુર્મોક્ષમામૃતમ. ઓમ નમઃ શિવાય મંત્ર દ્વારા શિવને અભિષેક કરીએ અને ભગવાનની કૃપા મેળવીએ. ભારત શિવલિંગની પૂજા આજે મહાશિવરાત્રીના દિવસે કરવી શાસ્ત્રોમાં કેવી રીતે વિધિ છે? ભારત શિવલિંગની પૂજા કરવામાં સર્વશ્રેષ્ઠ કોઈ શિવલિંગ હોય તો પારદ શિવલિંગ છે. મર્ક્યુરી જેમ જીવિત હોય, મર્ક્યુરી અને પારો થર્મોમીટરમાં જે આવે. અરે મિત્રો, આપની બોડીમાં 1-2 મિલીવોલ્ટ મર્ક્યુરી છે. એના કારણે આપણે ઘણીવાર કહેતા હોઈએ કે આ ભાઈનો પારો લો થયો, આ ભાઈનો પારો હાઈ, પારો એને પ્રેશર. એ પ્રેશર માપવા માટે થર્મોમીટરમાં પારાની જરૂર પડે, અને થર્મોમીટર જ તમને કહી શકે કે આ વ્યક્તિનો પ્રેશર લો છે કે હાઈ છે. એમ આપણી બોડીની અંદર પણ મર્ક્યુરી છે, અને એ ઓછો હોવાને કારણે, ઘટવાને કારણે આપણું શરીર રોગસ્થ થાય છે. એટલે પારાના શિવલિંગની અંદર આજે આયુર્વેદમાં પણ પારાનું ખૂબ જ મહત્વ છે. પૂંજાસન કરવાથી નહીં, પણ ચંદ્ર માલતી રસ, ચંદ્ર પ્રભાવતી રસ, ચંદ્રોદય રસ, જે દવાઓ છે, જે ટેબ્લેટ છે, પણ એને રસ કહેવામાં આવ્યું છે, તેમ એમાં પારો છે. આવો આપણે સાથે મળીને શિવની આરાધના કરીએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.